ગુજરાત દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય નથી, આવું જો તમને કહેવામાં આવે તો શું તમે માનશો? એમાં પણ માસૂમ બાળકો પર થતા અત્યાચાર અને ગુનાઓના કિસ્સામાં ગુજરાત દેશમાં 6ઠ્ઠા નંબરે છે. આવું કહેવામાં આવે તો તમને વિશ્વાસ થશે, પરંતુ માનવામાં ન આવે એવા આંકડાઓ સરકારે પોતે સંસદમાં રજૂ કર્યા છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું પોક્સો કેસને લઈને સરકારે રજૂ કરેલા એક રિપોર્ટ વિશે. બાળકો એ દેશનું ભવિષ્ય છે, પરંતુ જ્યારે સિસ્ટમ આ ભવિષ્યની ચિંતા કરવામાં અને એનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય ત્યારે એની ચર્ચા કરવી જરૂરી છે. ગુજરાતની સમૃદ્ધિ અને વિકાસનું આપણે ગૌરવ લઈએ છીએ, પરંતુ આ જ ગુજરાતમાં 2019થી લઈને 2024 સુધીમાં 14,524 કેસ પોક્સો એક્ટના નોંધાયા છે અને એમાંથી 33% જેટલા કેસનું નિરાકરણ આવ્યું નથી. પોક્સો એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 કે જે બાળકોને શારીરિક, માનસિક કે જાતીય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલો કાયદો છે. 18 વર્ષથી નાના બાળકોને ખોટી રીતે સ્પર્શ કરવાથી લઈને એમની ફિલ્મ બનાવવી કે પછી જાતીય સતામણી કરવી, આ તમામ ગુનાઓ હેઠળ આ કાયદામાં કડક સજાની જોગવાઈ છે. અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓમાં ગુજરાત આખા દેશમાં 6ઠ્ઠા નંબરે છે. ગુજરાતની આગળ છે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાન. એટલું જ નહીં, વસ્તીની રીતે જોઈએ એટલે કે 10 લાખ લોકોમાંથી કેટલા કેસ નોંધાય છે એ રીતે જોઈએ તો પણ ગુજરાત 6ઠ્ઠા નંબરે આવે છે. જો કે કેસની નોંધણી એ એકમાત્ર પેરામીટર ન હોવું જોઈએ, આ કેસનો નિકાલ કેટલી ઝડપથી થાય છે એ પણ નોંધવું જોઈએ. જો કે આ બાબતમાં પણ ગુજરાત પાછળ છે અને પેન્ડિંગ કેસની સંખ્યા જોઈએ તો પણ ગુજરાત દેશમાં 8મા નંબરે આવે છે. ગુજરાતમાં પોક્સો એક્ટના જે ગુનાઓ બને છે એના નિકાલ માટે 24 જેટલી કોર્ટ છે, પરંતુ એમ છતાં 4,731 કેસ પેન્ડિંગ છે, એટલે કે 33% જેટલા કેસનું કોઈ નિરાકરણ નથી આવી શક્યું. એની સામે જો મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્યાં 57 જેટલી કોર્ટ છે અને એના કારણે કેસનું નિરાકરણ ફટાફટ આવી શકે છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો ત્યાં માત્ર 3 જ કોર્ટ છે, પણ એમ છતાં પણ ત્યાં પેન્ડિંગ કેસની સંખ્યા ઓછી છે. હવે દેખીતી વાત છે કે જ્યાં સુધી આ ગુનેગારોને સજા નહીં આપવામાં આવે ત્યાં સુધી સમાજમાં દાખલો કેવી રીતે બેસશે? છેલ્લા કેટલાક સમયમાં બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો ડિસેમ્બરમાં ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ બાળકીએ દુષ્કર્મ બાદ જીવ ગુમાવ્યો. એના પર પાશવી અત્યાચાર ગુજારવામાં આવ્યો. તાજી એક ઘટનામાં દાહોદમાં 4 વર્ષની માસૂમ બાળકીને ડામ આપવામાં આવ્યો. તો અમદાવાદની એક ઘટનામાં 11 વર્ષની બાળકી સાથે સાવકા બાપે દુષ્કર્મ આચર્યું. આ પહેલા ગુજરાતમાં પ્રિન્સિપાલ દ્વારા શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાઓ પણ સામે આવી હતી. આ બધી બાબતો શરમજનક છે અને આ બાળકોને ન્યાય મળે જરૂરી છે, કારણ કે જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. જરા કલ્પના તો કરો કે પીડિત બાળકો અને એના પરિવારો સાથે શું ગુજરતું હશે, કેવી યાતનામાંથી એ પરિવારો પસાર થયા હશે. આ બાળકો ન્યાયની અપેક્ષા તો રાખે ને. આ ગુનાઓને ગંભીરતાથી લેવા પડશે અને એ માટે જરૂર પડશે પોલિટિકલ વિલ અને એડમિનિસ્ટ્રેટિવ એક્શનની. તો મિત્રો, આ પ્રકારના ગંભીર ગુનાઓ રાજ્યમાં અને દેશમાં ફરીથી ન બને એ માટે સરકાર શું કરી શકે, તમારો મત અમને કોમેન્ટમાં જણાવો. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.